જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું લચ્છા પરાઠા. લચ્છા પરાઠા હું પહેલી વાર જ બનાવવાની છું. આ મેં પહેલી વાર જ મેં ટ્રાય કર્યો છે. અને મારી જે નાની ડોટર છે એ સ્કૂલમાં એની કોઈ ફ્રેન્ડ લાવી હતી ટિફિન બોક્સમાં. તો એની જીદ કરી, મમ્મી મને ટિફિન બોક્સમાં લચ્છા પરાઠા જોઈએ, કારણ કે એની સ્કૂલમાં એને ગરમ નાસ્તો જ આપવાનો હોય. તો રોજ શું બનાવું? તો રોટલી ભાખરી ખાઈને જે લોકો કંટાળી ગયા હોય, બાળકો કે ઘરના, તો તમે લચ્છા પરાઠા બનાવીને ખાઈ શકો છો. તો એને કીધું મમ્મી બનાવ. મેં કીધું બેટા હું બનાવું તો કરો, વિડીયો તો લેવો જ પડે, આટલી મહેનત કરી હોય એટલે. તો મેં કીધું કદાચ સારો એ બને, ખરાબ બી બને, તો મહેરબાની કરીને તમે લોકો મસ્કરી ના કરતા, ઉડાવતા નહીં પ્લીઝ, કારણ કે હું મોટી ફોલોઅર્સ નથી અને મારે ક્યાં ઇનામ જીતવા જવાનું છે. બસ ઘર માટે, ઘરના લોકો ખુશ થઈ જાય, તમને લોકોને મારો વિડીયો પસંદ આવે તો સારી વાત છે. લાઈક આપજો, શેર આપજો. બસ મારી ડોટરની ઈચ્છા હતી એટલે મેં આ લચ્છા પરાઠા મેં બનાવ્યો છે. અને બસ ઘરે ચલો, આજે ભૂલ થાય તો કાલે સુધરી બી જાય. માણસ કોઈ શીખીને નથી આવતું, સાચી વાત ને? તો બસ આજે નાની ભૂલ હોય તો મને માફ કરજો. અને મેં આ બનાવું છું લચ્છા પરાઠા. તો લચ્છા પરાઠા બનાવવા માટે મેં આ તાસમાં ઘઉંનો લોટ 2 વાડકી લીધો છે. એમાં મીઠું, અજમો ને જીરું આ બધું 1 ચમચી લીધું છે. અને 2-3 ચમચી તેલ નાખીને, પાણી નાખીને લોટ બાંધ્યો છે. અને આ લોટ આપણે જે પરાઠાનો બાંધીએ છીએ એ રીતનો ઢીલોય નહીં, કાઠોય નહીં. અને છેલ્લે આપણે તેલ નાખીને 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. બીજું બાઉલ છે, એમાં બટર કાં તો ઘી લેવાનું 3 થી 4 ચમચી. એમાં ચીલી ફ્લેક્સ છે 2 ચમચી ભરીને નાખીશું. અંદર આપણે થોડુંક નાખીશું મીઠું સ્વાદ મુજબ, કારણ કે પરાઠામાં નાખ્યું હતું એટલા માટે. અને કોથમીર આપણે નાખીશું ધોઈને, એકદમ ઝીણી ઝીણી સમારીને. થોડી કોથમીર નાખીશું, કાળા તલ નાખીશું અને બધું મિક્સ કરી દઈશું. જે લોકો લસણ ખાતા હોય તો વાટીને લસણ નાખી શકો છો, પણ મેં નાખ્યું નથી કારણ કે લસણ વગરના મારા ખાવા હતા એટલા માટે. બાકી ઘણા લોકો લસણ નાખે છે, લીલું મરચું પણ સમારેલું નાખે છે, તો મેં નાખ્યું નથી. હવે આ કાળા તલ 1 ચમચી ભરીને નાખ્યો છે અને આ બધું મિક્સ કરી દેવાનું છે. હવે આપણે વણીશું. ઓરસિયો લીધો છે અને આપણે પહેલાં રોટલી મોટી બનાવીશું, જાડી નહીં, પતલી નહીં, એકદમ આખી મોટી રોટલી બનાવી દઈશું. અને પછી રોટલી બનાવીને અને જે આપણું પેલું આ ઉપર પાથરીશું. આપણે જે બેટર બનાવ્યું હતું ને એ આમાં ઘી કાં તો બટરનો ઉપયોગ કરી શકો છો. અને આવી રીતે આપણે ફોલ્ડ કરવાનું છે, રોલ કરીને એકદમ ફોલ્ડ કરવાનું છે, તૂટી ના જાય તેનું ધ્યાન રાખવાનું. તો આવી રીતે અટામણ લગાવીને અને જો પ્રેસ કરીને એકદમ આ ગુલ્લું મેં રેડી કર્યું છે. અને હલકા હાથે વણવાનું છે, તૂટી ના જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને ગેસ ચાલુ કરીને મેં નોનસ્ટિકની પેન મૂકી છે. ગરમ થોડીક થઈ જાય પછી તેલ, ઘી, બટર લગાડીને અને પછી આપણે આ લચ્છા પરાઠા બનાવવાના છે. તો ગેસ ધીમો રાખ્યો છે. 2 થી 3 મિનિટ પછી આપણે ફેરવી દઈશું અને પાછું ઉપર ઘી લગાવી દઈશું. જો તમારે બટર લગાવવું તો લગાવી શકો છો, તેલ પણ લગાવી શકો છો, ઘી પણ લગાવી શકો છો, પણ મેં આ ઘી લગાવ્યું છે. અને ફેરવતા રહીશું. જે લોકો નવા છે તો પ્લીઝ મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, મને સપોર્ટ કરજો. તો હવે આપણે આસપાસ પણ ઘી નાખતા જઈશું, તાવેતાના મદદથી ફેરવતા જઈશું, એટલે સરસ મજાનું આપણે લચ્છા પરાઠા રેડી થઈ જશે હમણાં. તો હવે ફેરવી દઈશું. જુઓ, તમે જોઈ શકો છો કેટલું સરસ મજાના હવે ગોલ્ડન બ્રાઉન આપણે બધી બાજુથી શેકાઈ જવું જોઈએ, કાચો ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આસપાસ આપણે આવી રીતે ઘી લગાવતા જઈશું અને એકદમ મસ્ત મજાનો શેકી દેવાનું છે. તો મારો આ લચ્છા પરાઠા રેડી થઈ ગયો છે. બંને બાજુ મસ્ત મજાનો શેકી દીધો છે. તો બધા રીતના તમે રેડી કરી શકો છો. આ કોઈ પણ ઘરમાં શાક ના હોય તો દહીં, ચટણી, અથાણા સાથે તમે ખાઈ શકો છો. જે લોકો રોટલી ભાખરીથી કંટાળી ગયા તો આ લચ્છા પરાઠા એક વખત જરૂરથી બનાવજો. તો મેં ગેસ બંધ કરી દીધો છે. જુઓ, હવે ગરમ ગરમ હવે ખાઈશું. હવે આ દહીં છે, ઉપર ચીલી ફ્લેક્સ નાખ્યું છે, એની સાથે ખાવજો. પણ તમે જો પનીરનું શાક હોય કે અથાણું હોય, લીંબુનું અથાણું હોય, કંઈ ચટણી હોય કે સોસ હોય કે બટર હોય, જુઓ આ ખોલીને બતાવું, જુઓ કેવું સરસ લાગે છે ને?
લચ્છા પરાઠા. વાવ, જોરદાર, યમ્મી. વાહ વાહ વાહ, ખરેખર ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. બરોબર, મારો પડ બરોબર નથી બન્યું, પણ મારો પહેલો ટ્રાય હતો એટલા માટે. જો તમને આ વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ મને સપોર્ટ કરજો, લાઈક કરજો. તો જય શ્રી કૃષ્ણ.